નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મુન્દ્રામાં કથિત 21,000 કરોડના મની લોન્ડરિંગના મામલે ડીઆરઆઈ દ્વારા ધરપકડ બાદ કસ્ટમ સેઝના એક અધિકારી સસ્પેન્ડ। મુન્દ્રાના સેઝ વિસ્તારમાં કથિત 21,000 કરોડના કૌભાંડ મામલે 2023ની ફરિયાદ પરથી અમદાવાદ ડીઆરઆઈ દ્વારા થયેલી લાંબા સમય બાદની કાર્યવાહીમાં 3ની ધરપકડ થયાના અહેવાલને પગલે કસ્ટમ તંત્રમાં હડકંપ મચી ગયો છે અને દિલ્હી સ્થિત ડીજીએફટી ડેવલપમેન્ટ કમિશનર મુન્દ્રા દોડી આવ્યા છે અને તપાસનો વેગ પકડ્યો છે। તેમજ SEZમાં ફરજ બજાવતા એક અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કસ્ટમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મુન્દ્રા સેઝના કસ્ટમનો પણ ડેવલપમેન્ટ કમિશનરનો ચાર્જ સંભાળતા દિલ્હી સ્થિત કમિશનર મુન્દ્રા છે અને મિટિંગોનો દોર સતત ચાલી રહ્યો છે। ડીઆરઆઈના સૂત્રોએ દાવો કર્યો કે મની લોન્ડરિંગના આ મામલે મુખ્ય ભેજુ ગણાતા સુરેશ ઠાકુરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ડીઆરઆઈના સૂત્રોને ટાંકીને પોર્ટ પ્રતિનિધિના અહેવાલ મુજબ આ સમગ્ર મની લોન્ડરિંગ કૌભાંડ એવી રીતે ચાલે છે કે આયાતકાર દ્વારા માલ સીધો ખુલ્લા બજારમાં વેચીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે। નિકાસ કરવાનો માલ સીધો ભરીને ખુલ્લા બજારમાં વેચી કરોડોના વિદેશી હુંડિયામણની દેશને નુકસાની કરાય છે। આવા વેરહાઉસો સામે તપાસ અને પગલાં લેવામાં આવે। જે 49 કંપની નકલી ગણવામાં આવી છે એની ઊંડી તપાસ કરાય। ખરેખર આવા શંકાસ્પદ કિસ્સામાં નિકાસકારોએ શિપિંગ બિલોનું મેન્યુઅલ ફાઇલિંગ બંધ થવું જોઈએ। જે 3 સામે ધરપકડની કાર્યવાહી થઈ એમની જામીન અરજી પણ અમદાવાદ કોર્ટે નકારી હોવાનું જાણવા મળે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।